मौलाना मुफ्ती सलमान अजहरी के खिलाफ गुजरात के अरवली में दर्ज मामले में सलमान अजहरी को गिरफ्तार किया गया। मौलाना मुफ्ती सलमान अजहरी के खिलाफ गुजरात के जूनागढ़ के बाद अरवली के मोडासा में भी मामला दर्ज हुआ था। इस मामले अरवली पुलिस ने सलमान अजहरी को गिरफ्तार किया है। राजकोट से ट्रांसफर वारंट के जरिए मौलाना को गिरफ्तार कर मोडासा लाया गया, जहां मौलाना को कोर्ट में पेश कर रिमांड मांगे गए। मोडासा में एक धार्मिक कार्यक्रम के दौरान मौलाना ने भड़काऊ भाषण देकर जाति विषयक अपमान किया था। इस मामले पुलिस ने मौलाना के 10 दिनों के रिमांड मांगे थे। कोर्ट ने आरोपी के 4 दिनों के रिमांड मंजूर किए हैं। आज रोज मौलाना अजहर मुफ्ती साहेब ने रजू કરવામાં આવ્યા હતા કોર્ટમાં। એમાં તપાસ કરેલા અમલદાર શ્રી કેજે ચૌધરી સાહેબે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં આરોપી પક્ષે અમોએ દલીલ કરી એમાં જે તે નામદાર કોર્ટના ખુલાસા કરવા હતા એ જે જરૂરી ખુલાસા અમે કર્યા છીએ અને નામદાર કોર્ટે અમારી દલીલો પણ ધ્યાનમાં લઈ અને મૌલાના અજહરી સાહબ મુફ્તી સાહેબને 17/2/2024 સુધી એટલે 4 દિવસ પૂરાના રિમાન્ડ આપવામાં આવેલા છે અને એમને ફરીથી તપાસ કરનાર અમલદારને કસ્ટડી સોંપેલી છે। હવે કસ્ટડીમાં રિમાન્ડ પૂરા થયા બાદ આગળની કાર્યવાહી કાયદાકીય કાર્યવાહી જે કરવામાં આવશે તે અમે કરીશું। એમને જે કોઈ કાયદાકીય મદદ કરવી પડશે એ અમે પૂરતી મદદ કરીશું એમને। આરોપી કચ્છ ભચાઉ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે મેળવી અને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને તે રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી, 10 દિવસના રિમાન્ડ માટેની માગણી કરવામાં આવેલી અને આરોપી પાસે આ જે કાર્યક્રમ થયેલો તો બીજો આરોપી જે સ્થાનિક મોડાસાનો હતો તેને પણ અગાઉ 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા અને આ સલમાન અઝહરીને આજરોજ રિમાન્ડની માગણી કરવામાં આવેલી અને તે માટે તેણે જે કંઈ આ કાર્યક્રમ કર્યો, પ્રવચન આપ્યું, તેની પાછળ કોઈ કાવતરું છે, કેટલા માણસોનો હાથ છે અને આ માટેનું જે ફંડિંગ છે તે ક્યાંથી મેળવવામાં આવેલું છે, તે માણસો કોણ છે, કોની સાથે તે સંકળાયેલો છે અને જે એના એકાઉન્ટ ધરાવે છે મુંબઈ ખાતે ઘાટકોપર વગેરે જે બેંકોમાં, તો તે બેંકોની માહિતી મેળવવા માટે અને તે જે સંકળાયેલો જે ચેનલો છે, જે યુટ્યુબ છે વગેરે પાસેથી જે માહિતી મેળવવાની છે તેના માટે એની ફિઝિકલ હાજરીની જરૂરી હોય એ અંગેની રજૂઆત કરતો નામદાર કોર્ટે 17 તારીખના 10 સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે।